ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર, એના કદી વિસરશો નહીં. આ રચના આપણે બાળપણથી જ સાંભળતા અને બોલતા આવીએ છીએ. પણ અફસોસની વાત એ છે કે અમુક કપાતર દીકરા દીકરીઓને મા બાપના ઉપકાર નથી દેખાતા. 9 મહિના સુધી ભાર ઉપાડી, માનતાઓ કરી, ટેક રાખી, જેને જન્મ આપ્યો હોય એ જ દીકરા દીકરીઓ જ્યારે પોતાનું ઋણ ચૂકવવાનો વારો આવે ત્યારે હાથ ઊંચા કરી દેતા હોય છે. તેના ઉછેર માટે પોતાની જાતનો વિચાર સુદ્ધા ન કર્યો હોય તેમાં બાપની ઉંમર થતા જ તેને બટકું રોટલો પણ ભારી પડવા લાગે છે. મને તો આની પરાકાષ્ઠાની હદ તો ત્યાં થાય કે તમારી પાસે અઢળક ધન હોય, સંપત્તિ હોય, બંગલા હોય, મકાન હોય, જમીન હોય, ગાડીઓ હોય, પણ તમારા ઘરમાં મા બાપ માટે જગ્યા ના હોય. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. એક વાત ક્યારેય ન ભૂલતા કે તમે જ્યાં છો ત્યાં સુધી પહોંચાડવા માટે તમારા માતા પિતાએ પોતાની જાત ઘસી નાખી. એના ત્યાગની તો વાત જ શું કરવી. આપણા કપડામાં કરચલીઓ એટલે નથી પડતી કારણ કે તેમને પોતાના ચહેરાની જે કરચલીઓ છે તે અવગણી છે. આપણી જીદ પૂરી કરવા, આપણા શોખ પૂરા કરવા એને પોતાના શોખ નહીં પણ પોતાની જે પ્રાથમિકતાઓ હતી તેને પણ તિલાંજલિ આપી. આપણા સારા બૂટ પહેરી શકીએ આપણે એટલા માટે તેણે ફાટેલા જોડા પહેરી આખા ઘરનો ભાર ઉપાડ્યો. પોતે ભડકે બળી રહ્યા હતા અને આપને આંચ પણ ન આવે તેવી સુખ સુવિધાઓ આપી. આ છે પિતા. મહાહેતવાડી એ દયાળી માની તો વાત જ શું કરવી, કારણ કે ઈશ્વર પણ આભારી છે. કારણ કે ઈશ્વરને પણ જો જન્મ લેવો હોય તો માનો સહારો લેવો પડ્યો. હતો હું સુતો પારણીએ પુત્ર નાનું, રડું છેક તો રાખતો કોણ છાનું. આ કવિતામાં માએ જે દુઃખ વેઠ્યા છે તેને કવિએ ખૂબ સારી રીતે વર્ણવ્યા છે. માં એટલે જેના હાથના સ્પર્શમાં દરેક દુઃખનું ઓસડ હોય, જેની એક મમતા ભરી નજર બાળક પર પડે એટલે બાળકને શું થાય છે ની ખબર પડી જાય. બાળક અબોલ હોય તો પણ માં સમજી શકે છે કે મારા બાળક કે દીકરા દીકરીને શું થાય છે. પણ આપણે તેની આંખોને જોઈએ છે પરંતુ આપણે ઓળખી નથી શકતા. આપણે તેના શબ્દોને પણ સમજી નથી શકતા અને જો સમજીએ છીએ તો પણ આપણે તેનું દુઃખ દૂર નથી કરતા. કેટલી વેદના થતી હશે જ્યારે બધું જ સમજવા છતાં પણ આપણે કશું ન બોલીએ અને તેના દુઃખને દૂર ન કરવાને બદલે આપણે તેનાથી દૂરી બનાવીએ અને આપણે તેને વૃદ્ધાશ્રમના સહારે મૂકી દઈએ. એમાં બધું જ સમજે છે તેમ છતાં તે કશું બોલતી નથી. તમારી સામે ગમે એવા પકવાન મૂકે પણ માના હાથનો રોટલો છે એનાથી બધું જ ફીકું પડી જાય છે. એનાથી મીઠું તમને કશું જ ન લાગે. તમને સૂકામાં સુવડાવ્યા હોય અને એ માં છે પોતે ભીનામાં સૂતી હોય. તમારા ઉછેરથી લઈને લગ્ન સુધીમાં મને અગણિત વેદનાઓ થઈ હોય, દુઃખ પડ્યા હશે, પણ એમાં ક્યારેય દુઃખની ગણતરી નથી કરી. તમને એક વખત દુઃખ જતાવ્યું પણ નથી અને તેમણે એ દુઃખનું વર્ણન પણ નથી કર્યું. આ છે માં. પણ આપણે શું કરીએ છીએ? મા બાપના હાથે ધ્રુજવા લાગે એટલે આપણે તેને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. એ આંગળી પકડીને મોટા કર્યા હોય એ બધું જ ભૂલી જઈએ છે. આ દુનિયામાં બધું જ ફરી મળશે પણ જે ખોવાઈ જશે એ ફરી ક્યારેય નહીં મળે અને એ છે મા બાપની છત્રછાયા. મંદિરમાં જઈને પથ્થર પૂજવાની શું જરૂર છે જો તમારા જીવતા જાગતા દેવ તમારા ઘરમાં બેઠા હોય? જીવનમાં એક જ પુણ્ય કમાજો, જે મા બાપ છે એની આંખમાં ક્યારેય આંસુ ન આવવા દેતા. મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા દીકરા દીકરીઓ અને સમાજને ટકોર હર્ષસંઘવીએ પણ કરી હતી. તેમણે શું કહ્યું છે તેના પર પણ નજર કરીએ. ત્યારે આજના જમાનામાં એક ખૂબ જ મોટી આવશ્યક વસ્તુ આજે હું આપ સૌ માટે વિનંતી કરવા આવ્યો છું. આજના જમાનામાં જ્યારે માતા પિતા રાત દિવસ મહેનત કરે છે અને એ મહેનત કરીને એક સપનું જોતા હોય છે કે મારા દીકરા દીકરીને મોટા થઈને સફળતા પ્રાપ્ત કરે તે માટે એને ભણાવે છે, તે માટે એને સારી નોકરી પ્રાપ્ત થાય, સારો વેપાર મળે, તે માટે માં ખોડલ ને માં અન્નપૂર્ણા ને આખી જિંદગી પ્રાર્થના કરે છે. અને આવા દીકરા દીકરી જ્યારે સફળ થઈ જાય છે ને ત્યારે માતા પિતા જોડે રહેતા એને શરમ આવવા માંડે છે. અને એ માતા પિતાને ક્યાં ગામ મૂકી આવે, ક્યાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હું આજે મારા સૌ વડીલોને એક અરજ કરવા આવ્યો છું. હું અહીંયા બેઠેલા મારા સૌ સાથીઓને એક વિનંતી કરવા આવ્યો છું કે સમાજમાં વૃદ્ધાશ્રમોની જરૂર ના પડે. નવા વૃદ્ધાશ્રમ તમે ખોલો તે બદલ હું આપનો આભાર માનું છું.
પરંતુ વૃદ્ધાશ્રમોને તાલા કઈ રીતે લાગે ને એ દિશામાં આપણે કામગીરી આગળ વધારવાની છે. હું આજે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય ને, એવા દીકરા દીકરી ગમે તેટલા સફળ થઈ જાય, એ ગમે તેટલા મોટા થઈ જાય, કરોડો રૂપિયાનું આપને દાન આપી શકે, પણ સમાજના બધા જ ટ્રસ્ટોએ ભેગા થઈને એક નિર્ણય લેવા જેવો છે કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકશે ને, એવા દીકરા દીકરીનો સમાજમાં 1 રૂપિયો ફંડ એક્સેપ્ટ કરવામાં નહીં આવે. એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહીં આવે, એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે. પછી જો કે કોઈ બી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા. આજના દીકરા દીકરીઓનું એવું કહેવું છે કે અમારી પાસે સમય નથી, અમને પ્રાઇવેસી જોઈએ છે, બાળકોના ભણતર માટે અમારે અલગ રહેવું પડે. પણ જરા વિચાર કરો, જ્યારે તમે બોલી પણ નહોતા શકતા ત્યારે તમારા મા બાપ પાસે તમારા માટે 24 કલાક સમય હતો. જ્યારે તમે આખી રાત રડતા ત્યારે એમની પ્રાઇવેસી ક્યાં હતી? યાદ રાખજો, સમયનું ચક્ર ફરે છે. આજે તમે જે દરવાજો તમારા મા બાપ માટે ખોલી રહ્યા છો, કાલે એ જ દરવાજે તમારા સંતાનો છે તમને ઉભા રાખશે. કારણ કે સંસ્કાર વારસામાં મળે છે, સંપત્તિમાં નહીં. દુનિયાના તમામ તીર્થો તમારા ઘરમાં જ છે. જો તમે તમારા મા બાપ તમારી પાસે હોય તો આ બધું જ તમને એક જ જગ્યાએ મળશે. બાકી તમે અલગ અલગ જગ્યાએ ભટકશો તો પણ તમને ભગવાન નહીં મળે. કોઈ તીર્થ છે ત્યાં તમને મોક્ષ નહીં મળે. જ્યાં જે દીકરા દીકરીઓ છે પોતાના મા બાપને છે કહેવાય છે કે હળદૂત કરે છે, એ દીકરા દીકરીઓથી ભગવાન પણ નારાજ થાય છે. અને ભગવાન મંદિરમાં મળે કે ન મળે, પણ જો તમારા મા બાપ છે તેના આશીર્વાદ તમારી સાથે હોય તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી ન શકે. વૃદ્ધાશ્રમની સંખ્યા વધવી એ આપણો વિકાસ નથી, પણ આપણા સંસ્કારોનું પતન થઈ રહ્યું છે. આજે જાઓ તમારા મા બાપને ગળે લગાડો, કારણ કે કદાચ એમને તમારી પાસે બીજું કંઈ નહીં પણ માત્ર થોડો સમય જોતો હશે. આપણે જે કરી રહ્યા છે એનો કદાચ અફસોસ આપને ત્યારે થશે જ્યારે આપણે એ ઉંમરે પહોંચીશું, અને પછી કશું જ નહીં હોય. આપણે જે બાળકો છે એને જોયું હશે કે આપણે આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા હતા, એટલે એ પણ એ જ શીખશે અને આપણે પણ ત્યાં જ જવાનો વારો આવશે. એ મા બાપની કહેવાય છે કે ત્યાગ ભાવનાને આપણે કેમ ભૂલી જઈએ કે આપણે રડવા નથી દીધા. પોતે ભલે એકલા ખૂણામાં રડ્યા હોય, પોતે ભૂખ્યા રહ્યા હોય, પણ આપને જરા પણ આંચ આવવા નથી દીધી. પણ આજનો જે કળિયુગી બાળક છે, દીકરા દીકરીઓ છે, આ બધું જ ભૂલી જાય છે. પોતાના સ્વાર્થ ખાતર મા બાપને જે તરછોડે છે. એ મા બાપ છે જેણે ક્યારેય પોતાનો સ્વાર્થ નથી જોયો, ક્યારે તેમણે મોજ શોખ નથી પૂરા કર્યા, પણ આપને બધું જ કરાવડાવ્યું છે. એટલે આ કરુણતાને અને એક માનવતાની દયા દાખવીને જે વૃદ્ધાશ્રમો છે, જે અઢળક જેની પાસે સંપત્તિ છે, તેણે જે મા બાપને ત્યાં તરછોડ્યા છે, ત્યાં મૂક્યા છે, બધાને હાથ જોડીને વિનંતી છે કે મા બાપને ફરી ઘરે લાવો. ન માત્ર દીકરાઓ આના માટે જવાબદાર છે, કારણ કે દીકરીઓ પણ જવાબદાર છે. કોઈની પુત્રવધુ થઈને ગયેલી હોય, પોતાના મા બાપ જેટલા વાલા હોય એટલા જ તેમને વાલ આપવાનો હોય છે. આ તમને જે પોતાના મા બાપ છે તેમણે જન્મ આપ્યો હોય, અને જે સામેવાળા છે એટલે કે સાસુ સસરા છે તેણે પોતાનો દીકરો આપ્યો છે, પોતાની ધન સંપત્તિ આપી છે, ને એનાથી વધારે કે જે તમે એ પણ મા બાપ જ છે ને. આપણા મા બાપ હોય તો કેમ આપને વાલા હોય. એટલે બધા દીકરીઓને પણ વિનંતી છે કે સાસુ સસરા કરતા મા બાપ સમજી તેને રાખો, એને હળદૂત ના કરો. કારણ કે એ સમય આપણો પણ આવશે કે જ્યારે આપણા પુત્ર વધુ કે આપણા પુત્ર આપને મૂકવા જશે ત્યારે કેવું થશે. એક વખત એ વિચાર કરજો, એટલે તમને અંદરથી ભાવ જાગશે કે આ પરિસ્થિતિનું નિર્માણ ન થવું જોઈએ. અને જે વૃદ્ધાશ્રમો ખુલ્યા છે એ ભલે કોઈનો સહારો થતો હોય, પણ એક વસ્તુ એ છે કે બધા જ બંધ થવા જોઈએ ને. દીકરા દીકરીઓ છે પોતાના મા બાપને પોતાની સાથે રાખવા જોઈએ, કારણ કે મા બાપથી મોટું આ દુનિયામાં કંઈ નથી. તમારે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.